હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સંસ્કૃત. તારીખ 15/2/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં આપણે શીખીશું. તો ચાલો શીખીએ તારીખ 15/2/2025ની ધોરણ 6ની સંસ્કૃતની એકમ કસોટીનું સોલ્યુશન. આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 1 થી 7ના પ્રશ્નોનો જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યોનું અનુલેખન કરો. ગમે તે એક વિભાગનું કરવાનું છે. અહીં આપણે દરેક વાક્યોનું અનુલેખન જોઈએ. અનુલેખન એટલે વાક્ય ફરીવાર જોઈને લખવાના છે. વિભાગ 1માં વાક્ય છે: પહેલું, મંદમ મંદમ ભ્રામયતમ. 2, અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. 3, વર્ષાકાલે અહમ નૃત્યામિ. 4, ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ. 5, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ત્યારબાદ બીજો વિભાગ છે: 1, વામમ પાદમ પુરસ્કુરુ. 2, તત્ર અહમ માતામહમ નમામિ. 3, ભવતઃ વર્ગ શિક્ષકઃ કઃ અસ્તિ. 4, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ. 5, હસ્તસ્ય ભૂષણમ દાનમ. વિભાગ નંબર 3: 1, વસંત સમયે પ્રાતેઃ કાકઃ કાકઃ પીકઃ પીકઃ. 2, ભવાન ગૃહમ કદા ગચ્છતિ. 3, ભારતસ્ય ધ્વજ ત્રિવર્ણ અસ્તિ. 4, સર્વાંગમ હિ પુરસ્કુરુ. 5, તત્ર અહમ અભ્યાસમ કરોમિ. વિભાગ ચોથો છે: 1, અહમ જલાશયમ ગચ્છામિ. 2, મમ નેત્રયમ અસ્તિ. 3, ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપી અસ્તિ વા. 4, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. 5, શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ. વિભાગ 5 છે: 1, વિદ્યાર્થી ચેત ત્યજન સુખમ. 2, ભવતઃ વિદ્યાલયઃ નનુ સુંદરઃ અસ્તિ. 3, અહમ લોકમિત્રમ અસ્તિ. 4, તત્ર અહમ ચિત્રમ પશ્યામિ. અને 5, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોનું શ્રુત લેખન કરવાનું છે. શ્રુત લેખન એટલે કે તમારા શિક્ષકશ્રી આ શબ્દ બોલશે અને તમારે સાંભળીને લખવાનો હોય છે. વિભાગ 1માં 5 શબ્દ છે: 1, કર્ણઃ. 2, ખેલામ. 3, ક્રીડામી. 4, માતુ ગૃહમ. અને 5, પુષ્પમ. ત્યારબાદ બીજો વિભાગ છે: 5 શબ્દ છે. 1, પુચ્છમ. 2, આરંભઃ. 3, પાઠયતિ. 4, ભૂષણમ. અને 5, કાકસ્ય. ત્યારબાદ ત્રીજો વિભાગ છે: 5 શબ્દ છે. 1, પીકઃ. 2, ભારતમ. 3, શસ્ત્રમ. 4, વિદ્યાલયઃ. અને 5, વર્ગ શિક્ષકઃ. ત્યારબાદ ચોથો વિભાગ છે: 5 શબ્દ છે. 1, પંચવાદનમ. 2, લોકમિત્રમ. 3, ગાયામી. 4, કિશોરઃ. અને 5, ખાદામહ. ત્યારબાદ પાંચમો વિભાગ છે: 5 શબ્દ. 1, મંદમ. 2, પ્રાર્થના ગીતમ. 3, સુંદરઃ. 4, કૃષ્ણઃ. અને 5, ત્યજેત. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દ માટેનો સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. વિભાગ 1 છે: 1, આંખ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે બી, નેત્રમ. 2, હાથ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે એ, હસ્તઃ. 3, પાછળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જવાબ થશે બી, પૃષ્ઠમ. 4, રમતનું મેદાન શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? ક્રીંગાણગણમ. 5, હથેળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? કરતલમ કહેવાય. ત્યારબાદ બીજો વિભાગ: 1, ડોક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? ગ્રીવા. 2, હોઠ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? ઓષ્ટઃ. 3, દરરોજ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? પ્રતિદિનમ. 4, બગીચો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? ઉદ્યાનમ. 5, પગ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? પાદઃ. ત્યારબાદ ત્રીજો વિભાગ છે: 1, વાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? કેશાહ. 2, પીંછું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? પિચ્છમ. 3, કોયલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? પિકઃ. 4, નાક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? નાસિકા. 5, જળાશય શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જલાશયમ. ત્યારબાદ વિભાગ ચોથો છે: 1, આભૂષણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? આભૂષણમ. 2, વાણી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? વાચા. 3, દળવાની ઘંટી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? પેષણી. 4, શરૂઆત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? આરંભ. 5, જીભ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? જીહવા કહેવાય. ત્યારબાદ વિભાગ 5મો છે: 1, પેટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? ઉદરમ. 2, દાંત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? દંતાહ. 3, ભમરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? ભ્રમરઃ.
4 કપાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? લલાટમ. 5 દોરડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? રજ્જુહ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. પહેલો વિભાગ છે 1 કિશોરઃ પાઠશાલાયામ કિમ કરોતિ? જવાબ થશે અભ્યાસમ. 2 વિદ્યાર્થી કિમ ત્યજેત? સુખમ ત્યજેત. 3 યથા અન્નમ તથા મનઃ. 4 રાજીવઃ કતિ વાદને વિદ્યાલયમ ગચ્છતિ? જવાબ થશે 11 વાદને. 5 ભવતઃ વિદ્યાલયઃ કીદશ અસ્તિ? જવાબ થશે ડી સુંદરઃ. બીજો વિભાગ છે સવાલ નંબર 1 રાજીવઃ કુત્ર પુસ્તકમ પઠતિ? જવાબ થશે સી પુસ્તકાલયે. 2 હિમાલયે કહ વસતિ? શિવઃ વસતિ. 3 પૂજા કુત્ર ગચ્છતિ? જવાબ થશે ચિત્રશાલામ ગચ્છતિ. 4 હસ્તસ્ય ભૂષણમ કિમ? દાનમ. 5 સુખાર્થી કેમ ત્યજેત? તો વિદ્યામ ત્યજેત. ત્યારબાદ ત્રીજો વિભાગ છે 1 ક્રિયાશલઃ કિમ ત્યજેત? તો નિદ્રામ. 2 યથાચિત્તમ તથા વાચઃ. 3 પુસ્તકાલયે કિમ વસતિ? તો પુસ્તકમ. 4 શ્રોત્રસ્ય ભૂષણમ કિમ? તો શાસ્ત્રમ. યથા બીજમ તથા ફલમ. ત્યારબાદ ચોથો વિભાગ છે 1 સજ્જન કિમ ત્યજેત? ક્રોધમ. 2 કાકઃ કીદશ? કૃષ્ણ. 3 સર્વતીર્થમયી કા? માતા. 4 શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ. 5 વિદ્યાલયસ્ય આરંભ કતિ વાદને ભવતિ? તો 11 વાદને ભવતિ. ત્યારબાદ વિભાગ પાંચમો છે 1 વર્ષા કાલે કહ નૃત્યતિ? તો મયુરઃ. 2 કંઠસ્ય ભૂષણમ કિમ? સત્યમ. કહ પુષ્પમ દદાતિ? વૃક્ષઃ. 4 ભક્તિ સાધકમ ખાલિજ્ઞા સાધકમ? તો યુક્તિ સાધકમ. 5 ભારતસ્ય ઉત્તરે કિમ અસ્તિ? હિમાલયઃ અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલ ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. પહેલો વિભાગ છે ઉદાહરણ આપેલું છે ખેલ તો ખેલામહ. એવી રીતે આપણે ઉદાહરણ મુજબ શબ્દ શોધી અને લખીશું. 1 ખાદ તો ખાદામહ. 2 નૃત્ય તો નૃત્યામહ. 3 પીબ તો પીબામહ. ત્યારબાદ ઉદાહરણ મુજબ શબ્દમાં ફેરફાર કરીને લખવાનું છે. ભ્રમ તો ભ્રમામહ અને ગમ એટલે ગચ્છ તો ગચ્છામહ. ત્યારબાદ બીજો વિભાગ છે ઉદાહરણ મુજબ શબ્દ લખવાના છે. હસ્ત તો હસ્તસ્ય આપેલું છે. 1 કંઠઃ તો કંઠસ્ય. 2 દંતઃ તો દંતસ્ય. 3 પાદઃ તો પાદસ્ય. ત્યારબાદ ઉદાહરણ મુજબ શબ્દમાં ફેરફાર કરીને લખીએ તો કેશઃ તો કેશસ્ય. હસ્તઃ તો હસ્તસ્ય. ત્યારબાદ ત્રીજો વિભાગ આપેલો છે ઉદાહરણ છે ચેતના નમતી અહમ નમામી. એવી રીતે આપણે લખવાનું છે. 1 સુરેશઃ પઠતી અહમ પઠામી. 2 મોહનઃ ક્રીડતી અહમ ક્રીડામી. 3 આયુષી ગાયતી અહમ ગાયામી. ત્યારબાદ ઉદાહરણ મુજબ લખવાનું છે. ગૌતમ તરતી અહમ તરામી. ઉષા લિખતી અહમ લિખામી. ત્યારબાદ ચોથો વિભાગ છે ઉદાહરણ છે અહમ પઠામી. પઠ પરથી પઠામી છે તો એ રીતે લખીશું. 1 અહમ ગચ્છામી. 2 અહમ નૃત્યામી. 3 અહમ તરામી. ત્યારબાદ ઉદાહરણ મુજબ લખીએ તો ચોથું છે અહમ નમામી. 5 અહમ લિખામી. ત્યારબાદ વિભાગ પાંચમો છે ઉદાહરણ છે અહમ જલમ પીબામી મીના જલમ પીબતી. પીબામીની જગ્યાએ પીબતી. એવી રીતે આપણે લખવાનું છે. 1 અહમ પુસ્તકમ પઠામી યોગેશઃ પુસ્તકમ પઠતી. 2 અહમ ફલમ ખાદામી જયેશઃ ફલમ ખાદતી. 3 અહમ ઉદ્યાનમ ગચ્છામી મયુરઃ ઉદ્યાનમ ગચ્છતિ. એ મુજબ હવે લખવાનું છે. 4 અહમ દેવમ સ્મરામી બાલકઃ દેવમ સ્મરતિ. 5 અહમ ક્રીડામ ક્રીડામી ભાર્ગવઃ ક્રીડામ ક્રીડતી. આ રીતે આપણે જવાબ લખીશું. અહીં આપણા ધોરણ 6ના સંસ્કૃત વિષયના એકમ કસોટીના તમામ પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક ધોરણની એકમ કસોટીના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.